સર્વે મુક્તોને હિંડોળા ઉત્સવ પર્વે ભાવથી જય સ્વામિનારાયણ। પ્યારા ભક્તો, હિંડોળા ઉત્સવ એ ભારતીય સંસ્કૃતિનો દિવ્ય અલૌકિક ઉત્સવ છે। હરિ હૈયાને હિંચકે હિંચકાવું, વૃત્તિ રૂપી દોરી એક તાર, આવો ને મારે મંદિરીએ। પ્રત્યેક ભક્ત પોતાના આત્મા રૂપી હિંડોળામાં પરમાત્માની મૂર્તિને બેસાડી અને વૃત્તિ રૂપી દોરીથી ઝુલાવે ત્યારે છતાં દેહ બ્રહ્માકાર બની જાય છે। ત્યારથી હિંડોળા ઉત્સવ શરૂ થયો તો ભારતીય સનાતન પરંપરામાં વેદકાળથી હિંડોળા ઉત્સવનું એક મહત્વ છે। એમાં પણ ભક્તિ સંપ્રદાયમાં વૈષ્ણવ પરંપરામાં આ વર્ષા ઋતુના પવિત્ર કાળમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ કુંજ ગલીઓમાં ઠેર ઠેર હિંડોળા બાંધી ગોપીઓ સાથે બાલુડા હતા ત્યારે પણ ઝૂલા હતા। જ્યારે પ્રભુ દ્વારકાધીશ બન્યા ત્યારે આ વર્ષા ઋતુમાં વિક્રમ સંવત પ્રમાણે કહીએ તો અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ અને જન્માષ્ટમી સુધી પ્રભુ પટરાણીઓ સાથે ગિરનારની ગોદમાં આવ્યા અને ગિરનાર પર્વત ઉપર વિશાળકાય વૃક્ષો ઉપર હિંડોળા બાંધી શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન ઝૂલેલા। આ સ્મૃતિને તાજી રાખવા વૈષ્ણવ પરંપરામાં હિંડોળા ઉત્સવની શરૂઆત થઈ। આ હિંડોળા ઉત્સવની ભવ્ય પરંપરાને ભગવાન સ્વામિનારાયણે બેઠી સ્વીકારી। ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલમાં બારણાના હિંડોળે 12 સ્વરૂપે ઝૂલ્યા। એ જ રીતે નરસંડા, વલેટવા, વલાસણ, ગઢપુર, અમદાવાદ, ભોજ, જુનાગઢ, ભાદરા વગેરે 36 જગ્યાએ ભક્તના જેવા ભાવ હોય, કોઈ જગ્યાએ આંબલીની ડાળે તો કોઈ જગ્યાએ આંબાની ડાળે, કોઈ જગ્યાએ વડલાની ડાળે તો કોઈ જગ્યાએ પીપળાની ડાળે, કોઈ જગ્યાએ ભક્તોએ ઘરે પોતાના ઘરમાં બંધાયેલા હિંડોળે, આવી રીતે અસંખ્ય જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ઝૂલ્યા અને ભક્તને ભાવ હિંડોળે ઝુલાવીને છતાં જે પૂર્ણ કામ કર્યા હતા। આજે પણ મંદિરે મંદિરે દ્વારકાધીશનું મંદિર હોય કે શ્રીનાથજીનું મંદિર હોય, ડાકોરજીનું મંદિર હોય કે વૃંદાવનના મંદિર હોય, વડતાલનું મંદિર હોય કે જુનાગઢ કે જેતપુરના મંદિર હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર હોય કે વૈષ્ણવ પરંપરાના, અરે છપૈયા કે અયોધ્યામાં પણ ભવ્ય હિંડોળા ઉત્સવ ઉજવાય છે। આ હિંડોળા ઉત્સવમાં હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરે એના અનંત જન્મના પાપ નષ્ટ થાય, એનો આત્મા પવિત્ર થાય અને પરમાત્માને પામવાનો અધિકારી બની જાય છે। માટે વાલા મુક્તો, આપ પણ જ્યાં નજીક હોય એવા મંદિરમાં દર્શને જજો અને હિંડોળે ઝૂલતા હરિવરને આંખોથી રસપાન કરીને પીશો તો તમારું અને તમારા પરિવારનું સર્વનું ભલું થશે, માનસિક ચિંતા દૂર થશે, આલોકના ટેન્શન જશે અને અંતે મારો નાવલિયો નાથ હિંડોળે ઝૂલતા ઝૂલતા હસતા હસતા તેડવા આવશે અને તમારા સપરિવારનો ઉદ્ધાર કરશે। માટે આ હિંડોળા ઉત્સવનું ચરિત્ર સાંભળો, બીજાને પણ સંભળાવજો અને હિંડોળા દર્શન કરી આપના પવિત્ર પરિવાર સાથે પાવન બનો, એ જ પ્રભુના પાવન ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।